નવલકથાનો સમયગાળો ભૂતકાળ, અતિ ભૂતકાળ અને વર્તમાન કાળ છે. ત્રણેયને જોડનારો આ કથક જ્યારે લેખિકાએ અહીંયા કવાડિયા પર્વતની જવાબદારી સોંપી છે ત્યારે એ ખૂબ સારી રીતે રજૂ કરી શકે છે, કારણ કે જે યુગોથી અહીંયા અસ્તિત્વ ધરાવે છે. ચિલુગરી શબ્દ જ આપણને કુતૂહલ જગાડે એવો છે. એક આ નવલકથામાં કાલ્પનિક ગામ છે. કવાડિયા પર્વતની તળેટીમાં આવેલા વન પ્રદેશનું એક કાલ્પનિક ગામ છે. કવાડિયા પર્વતના ખોળામાં રમતું આ પ્રાચીન ગામ સમયનો ધબકારો પામ્યું છે, જેનો સદીઓથી કવાડિયા પર્વત એટલે કે ડુંગરદેવ રક્ષક છે. તે સમયે આ તપોભૂમિ દંડકારણ્યની હતી એવી પાવન ભૂમિ છે. અહીં વિસર્યા નદીના કિનારે પદ્માવતી નામની એક સમૃદ્ધ નગરી પણ હતી અને તેના રાજા પૂર્વસેન અને રાજકુમાર પદ્મસેન પ્રસંગોચિત આવતા, કેમ કે કવાડિયા પર્વત પ્રાચીન દુર્ગ છે જેની ગર્ભગૃહમાં રાજ પરિવારના કુળદેવીનું સ્થાનક છે. આ વન એવું છે જ્યાં ખંડ અને જળ અને ચેતન આત્માઓ નવા સ્વરૂપે ફરી અવતરે છે. જળાત્મા વૃક્ષો ઈચ્છે ત્યારે માનવ શરીર ધારણ કરે છે. તો ચિલુગરી એ સયાજીરાવ ગાયકવાડનું એક ગામ હતું એવો પણ નાનકડો ઉલ્લેખ આ નવલકથામાં આવ્યો છે. સમયના બે ખંડને જોડવા માટે જમના અને કવાડિયા પર્વતના લેખિકાએ વિનિયોગ કર્યો છે. જમના દેવી શક્તિ સાથે જન્મી છે, જેની કવાડિયા પણ વર્ષોથી આતુરતાથી રાહ જુએ છે. કવાડિયા પર્વત જમનાને જોયા વિના જીવી શકતો નથી, જેની યુગોની રાહ જોવાતી રહી છે. કવાડિયા પર્વતને યુગો જૂની ઓળખાણ છે. તે એક દેવી તત્વ, નિડર અને મહાનતાના ગુણો સાથે આ જમના ભવસિંહ જાગીરદાર અને રખાના ઘરે જન્મે છે. બાળપણથી તેઓ પોતાની વિશિષ્ટતા બતાવે છે. આવી જમના વર્તમાન અને ભૂતકાળ વચ્ચેની કડીરૂપ પાત્ર છે, જે સમયના વિશાળ પટને જીવંતતા આપવામાં મહત્વનું પુરવાર થાય છે. કથાનો પ્રારંભ જ એક વનમાલા સાથે થતી દગાની ઘટના ચેતક